નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરતમાંથી કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે રાજ હોટેલ પાસે દરોડો પાડી 2.66 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ કેસમાં એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાનના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ એનડીપીએસના ગુનાઓમાં સંડોવાયેલો હતો. જોઈએ સંપૂર્ણ અહેવાલ. કોસાડના ઇમરાન શેખને ઉત્તરાયણ રાજ હોટલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ 2.66 લાખની કિંમતના 88.71 ગ્રામ મેફેડ્રોન સાથે દબોચ્યો હતો. તેની સાથે રાજસ્થાનના જોધપુરમાં ડ્રગ્સ લેવા ગયેલો ભાગીદાર આશિષ ભરવાડ અને રાજસ્થાનના ડ્રગ ડીલરને વોન્ટેડ જાહેર કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મળસ્કે 4:30 વાગે ઉત્તરાયણ રાજ હોટલ પાસેથી પસાર થઈ રહેલા 32 વર્ષીય ઇમરાન મહેબૂબ શેખને ઝડપી લીધો હતો. તેના પેન્ટના ખિસ્સામાંથી 2.66 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. 2017માં હત્યાની કોશિશ તથા 2021માં પુના વિસ્તારમાં 5.85 લાખના ડ્રગ્સ સાથે ઝડપ્યા બાદ એમેઝોન કંપનીના ડિલિવરી બોય તરીકે કામ કરતો ઇમરાન ફરીથી ડ્રગ્સ વેચાણના રવાડે ચડ્યાનું સ્વીકાર્યું હતું. તેણે આ ગોરખધંધો મોરાભાગળના ગોકુળ રાજુ ભરવાડ સાથે ભાગીદારીમાં ધંધામાં ઝંપલાવ્યું હતું. બંને રાજસ્થાનના જોધપુરના સુનિલ જયકિશન બિશ્નોઈ પાસેથી જથ્થામાં ડ્રગ્સ ખરીદતા હતા. પોલીસે આશિષ અને જોધપુરના સપ્લાયર સુનિલ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અભિયાન અંતર્ગત તારીખ 7/7/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવીને છૂટકમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ SN પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્કોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી 2,66,000 રૂપિયાનો તથા રોકડા રૂપિયા મળી 2,78,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં SOG મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ આરોપી રીઢો ગુનેગાર છે. અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે. એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે. ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે.